પોઢો મારા લાલ કામળિયા ગોપાલ લો બાલ તમને જાજી રે કમા તમને ઘણી રે કમા હુલુલુલ હાલા રે હાલા હાલા પોઢો મારા નંદના લાલા લાલા તમને કારણીએ તું લાવે સોદા માવડે નજરે બાળો બાળી દાવના કિશન ગોપાલ થાની લાલા તમને જાજી રે કમા તમને ઘણી રે કમા હુલુલુલ હાલા રે હાલા હાલા પોઢો મારા નંદના લાલા લાલા તમને પારણીએ લાવે સોદા માવડે આવી રીતે ઊંચી પટલાણી ઘરના કામ કરે છે અને એના બાળકને હિસકાવે છે પણ બાળક ઉઠતો નથી અને પૂંજી પટલાણી આ ઘોડિયામાંથી એના બાળકને બહાર કાઢે છે અને આ બાજુથી પાંસો પટેલ ધીરે ધીરે પૂંજી પટલાણી પાસે આવે છે અને પાંસો પટેલ આ પૂંજી પટલાણીને શું કહેવા લાગ્યા તો હું કહું એનું નામ હું રાખું? હા પણ રા તાર બાપા તો છે જોર્યા. નામ હું રાખજો આપણે? હે નામ હું રાખજો? બસ હવે રોતની થાન રહી જા. આઈ જો તાર બાપા ઉભા. આઈ તાર બાપા છે હો બેટા. તાણી રોતો હવે રો રાવ મને વગા સાનો રો. તો તું કેતો કરી એનું નામ હું રાખજો? આનું નામ? હા આનું નામ આપણે ગગો રાખ્યો. સુખો. કેવો? સુખો. સુખો? હા સુખો નો થોડું નામ સારું લાગે તો ભીખો. તમારા પણ હામ નો આવડે કોઈ ને એવા જ નામ પાડવા. તો કેવું રાખવું? આ નામ આપણે ગગો રાખ્યું હોય તો એવું ભાડ્યું ક્યાંય નામ તો પછી કે ગગલા તમે જ કેવો. તો હું એમ કહું જો જો કોને ન્યા જા તારા મમ્મી આયા હું તો કરે બેટા એને આપણે સૂટો મૂકી દે આઈ બેહેલ દે બેહી જાય છે કા. હું એમ કહું નામ રાખ દે. હા આ નામ આપણે હીરો રાખ્યું હોય તો હીરો થોડું સારું લાગે. કેમ? હું એમ કહું આપણે જો બાદા હતી રામા પીર ભૂલી જાય ને. હા હીરો તમારા મોટા ભાઈ નામ હતું ખબર ને? હા ધૂળો હીરો ભીખો ગગો. તમે બહુ બોલો માં એટલે જ રોવ્યા. સાનો રહી જાવ બેટા રોતો નહીં. સાનો રહી જા સાનો રહી જા બેટા રોતો દેવો. આપણે જો રામાપીર ની બાધા રાખી છે બરાબર તો એટલે એનું નામ ઉપડે રામૈયો રાખી દેવી તો એવું ન રખાય. તો આ નામ આપણે રામ રાખીએ. રામ રાખું? રામ રામાપીર આપ્યો કે નહીં આપણને એટલે આ નામ આપણે રામ રાખવી. અત્યારે રામ રાખવી અને આપણે આજ ત્યાંનું નામ આપણે રામ
રામ અને માનતા આપણે પૂરી કરી આવી. તો હવે પગે લગાડી આવો ને. હા હવે રોતો નહીં હો. રોતો તાણીને રોતો જો નત રોતો ને. રામ થઈ ગયો એટલે નો રો. હા મારો રામ છે કા બટા. રોતો નહીં હો આપણે, રોતો નહીં. તું ત્રોવરાવ્યા કરે. હવે આપણે પગે લગાડી આવી એને. તો ખબર પડે ને છોકરો રોવે છે કે નહીં એમ. ન ખબર પડે. હા એમ નાના જે છોકરા રોવે નહીં તો અમુક છોકરા પાછા મૂંગા થાય તમારે જેવા. હું થોડો મૂંગો છું. એલા ભૂલાઈ ગયું. હાલો પગે લગાડીએ. હાલો. અહીંયા દાનની સરવાણે શરૂ છે એવા ઝવેરભાઈ રૂખડભાઈ ડાભી નેસવડ એમના તરફથી 121 રૂપિયા અહીંયા ભેટ આવે છે. આવી રીતે પૂંજી પટલાની રામદેવજી બાપાની આ યાત્રા કરવા માટે જાય છે અને પૂંજી પટલાણીને રામદેવજી બાપાની કૃપાથી એમના ઘરે રામનો જન્મ થયો છે અને રણુજાની અંદર રામદેવજી બાપા આ વિચાર કરવા લાગ્યા છે. પણ શું વિચાર કરે છે? હવે આપણે રણોજામ પહોંચી જા તો આપણે રામને પગે લગાડી લેવી. આવી રીતે રામદેવજી બાપાને દર્શન કરાવી અને પાંસો પટેલ અને પૂંજી પટલાણી ધીરે ધીરે એમના ઘર તરફ ચાલી નીકળ્યા છે. આવી રીતે ધીરે ધીરે સમય વીતતો જાય છે અને મેવાડની અંદર એક હુડા કાશ્મીર નામે ગામ હતું અને હુડા કાશ્મીર ગામની અંદર સુરસંગ રાજા રાજ કરતા હોય છે અને સુરસંગ રાજા ત્યારે કચેરીમાં પધારે છે. પણ સુરસંગ રાજા કેવી રીતે કચેરીમાં પધારે? સુરસંગ હોય મારા નામ, સુરસંગ હોય મારા નામ, કોણ કે હુડા બેઠો રાજ રે. આવો રાજને દરબાર, આવો રાજને દરબાર, રાજા બોલાવે પણ નામ જોરે, બોલાવે પણ આવી
પ્રધાનજી આપણા રાજ્ય કેમ ચાલી રહ્યા છે? અરે બાપુ આપણું રાજ્ય તો બહુ સારી રીતે ચાલી રહ્યું છે. અરે પ્રધાનજી, તો હવે તમે રાજની ચોકી કરો અને હું આરામ કરું. બહુ સારું. આવી રીતે સુરસંગ રાજા આજ રંગમહેલની અંદર બેઠા હોય છે અને આ બાજુથી એક કવિરાજ રામદેવજી બાપાના દુહા હાવળું આવું ગાતા ગાતા ધીરે ધીરે ઉડા કાશ્મીરની અંદર આવે છે. પણ ઉડા કાશ્મીરની અંદર કેવી રીતે આવે છે? પણ રામા રામા કહું તે રામદેવ અને હીરા કહું કે લાલ પજે નર ને રામો પીર ભેટિયા જ રે અરે રે એને કરી દીધા ને પણ હાલો રણુજા જાત રાવ અને ના પરગટ થયા રામો પી પણ કોઢિયાના વાલો કોઢ મટાડે જ રે અરે રે ઈ તો સાજાઈ કરે શરીર. અરે કવિરાજ, આપ ક્યાંથી આવો છો અને કોના ગુણગાન ગાવ છો? અરે ભાઈ, હું આવું છું રણુજાથી આવું છું ને રામાપીરના ગુણદાન ગાવ છું. રામાપીરના ગુણગાન ગાવ છો? હા ભાઈ. તો હાલો મારા મહારાજા આવે. હાલો બીજું હું. પધારો કવિરાજ, પધારો. આપ કયા ગામથી આવો છો? અરે મહારાજ, રાજ દરબારમાંથી આવું છું. અરે કવિરાજ, રાજ દરબાર તે શું કાંઈ મોટું અયોધ્યા છે કે એવું મોટું સ્વર્ગ છે? આવું કહીને શું કામ મારી મશ્કરી કરો છો? અરે મહારાજ, મહારાજની મસ્કરી થોડી હોય. રણુજા મોટું ધામ છે અને રામાપીર પરસાધારી છે, તેમના ગુણગાન ગાવ છું અને રાજ દરબાર તરફથી આવું છું. અરે ભાઈ, હિન્દુમાં કદાપી પીર હોતા જ નથી અને રામદેવ પીર તો એક ક્ષત્રિય છે. અને હા, તો એને પીર કહેવા કેમ અને એને પીર ગણવા પણ કેમ? અરે રાજન, રામદેવ પીર છે ઈ પીરાઈમાં પૂરા છે. અરે હું 8 દિવસનો મારો અનુભવ છે. હું ત્યાં 8 દિવસ રોકાણો અને મેં જોયું તેમની પીરાઈ બધી જોઈ અને એને પીરાઈમાં પૂરા છે. એ તો પીરાઈમાં પૂરા છે પણ તેમનો બગીચાનો લખમો માળી છે તે પણ પીરાઈમાં પૂરો છે. અરે કવિરાજ, બસ કરો હવે તમે. હમણાં જ હું લખમાં માળીને સંદેશો તેડાવી અને અહીં બોલાવું છું અને હું પણ તેની પીરાઈ જોવા માંગુ છું. માટે આજની રાત તમે અહીં જ રોકાઈ જાઓ. બહુ સારું. અરે પ્રધાનજી, આપણા રાજ્યમાંથી એક ઘોડે સવારને બોલાવો. બાપુની મોજ તમે લખમાના આજ લખી રે સંદેશો સુરસંગ મોકલે આ ભાઈ. પરમારા
હા તમારી મોજ કોને આવજો ઉડાગઢની માં ઓ સુરેલેલા માં આવજો 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 અરે ભાઈ ઘોડેસવાર, તમે રણુજા જાઓ અને આ સંદેશો લખમા માળીના હાથમાં આપજો અને આ ચારણ કવિનું નામ આપજો એટલે લખમો માળી જરૂર તમારી સાથે આવશે. આવી રીતે ઘોડેસવાર બાગડદા ધમા ધમા બાગડદા ધમા ધમા કરતો ઘોડો લઈ અને લખમા માળીના રણુજાની અંદર લખમો માળી રામદેવજી બાપાના બગીચાની અંદર ફૂલ છોડ ઉછેરતા હોય અને ફૂલ છોડને પાણી પાતા હોય અને લખમો માળી આજ એમની ભજન મંડળીએ હોય છે અને આ બાજુથી ઘોડેસવાર બાગડદા ધમા ધમા કરતો ઘોડો લઈ અને લખમા માળી પાસે આવે છે અને લખમા માળીને શું કહેવા લાગ્યા? જય રામાપીર, પધારો પધારો ભાઈ, કઈ બાજુથી આવો છો અને શા કામે પધાર્યા છો? હું ઊંડાગઢથી આવું છું અને મહારાજનો સંદેશો લઈને આવ્યો છું, તમને તેડવા આવ્યો. અરે હા ભાઈ, આ સંદેશો તમે લાવ્યા છો તો સંદેશો જરા વાંચી સંભળાવો. હા રાકેશ આજ લગી રે સંદેશો દુર્ધા મોકલે હા વિશાલ આવી રીતે લખમો માળી અને ઘોડેસવાર બાગડદા ધમા ધમા કરતા પોતે હુડા કાશ્મીરની અંદર આવે છે અને હુડા કાશ્મીરની અંદર સુરસંગ રાજા પ્રધાનજી અને કવિરાજ આજ લખમા માળીની રાહ જોઈ અને ઊભા હોય છે અને આ બાજુથી લખમો માળી સુરસંગ રાજાને શું કહેવા લાગ્યો છે? અરે પધારો લખમાજી પધારો. અરે જય રામાપીર. શું તમે પીર છો? ના મહારાજ, હું પીર નથી પણ રામદેવ પીરનો સેવક છું.
અરે લખમાજી, આવા રામદેવ પીરના નામ આપી તમે આ ભોળે ભલા માણસોને છેતરવાનું એક તૂત ઊભું કર્યું છે. અને હા લખમાજી, હિન્દુમાં કદાપી પીર હોતા જ નથી. અને આ તારણ કવિએ તમારા ખૂબ વખાણ કર્યા છે, પણ એમને ખબર નથી કે આજ કળિયુગની અંદર ધર્મ રહ્યો જ નથી. અને હા લખમાજી, તમને પીર થવાની એટલી બધી ઈચ્છા હોય તો અમારા બાગી પીરની દુઆ મેળવો. ક્યાં બાત. અરે મહારાજ, તમે ભૂલવણીમાં છો. આપ જેની પૂજા કરો છો એ તો સમાજ છે, સમાધિ નથી મહારાજ. અને પૂજા તો સમાધિની થાય મહારાજ. અરે લખમાજી, બાગીને અમે પરચા પીર માનીએ છીએ અને અમે એમની પૂજા કરીએ છીએ. અરે મહારાજ, કબર એકાય જીવતા જાગતા જણીની નથી. માનવીનું મૃત્યુ થાય એટલે એ મરદાને ધરતીમાં દાટી દેવામાં આવે છે મહારાજ. અને માટીના દાટતા એ મરદું પણ માટી બની જાય છે, તો તેમની પૂજા કેમ થાય મહારાજ? વાહ લખમાજી વાહ. અરે લખમાજી, તમારી પીરાઈના પરચા મેં બહુ સાંભળ્યા છે અને તમારી પીરાઈ જોવા માટે મેં તમને તેડાવ્યા છે. માટે આ તમારી ધર્મની લાંબી લપ બંધ કરો અને તમારી પીરાઈ બતાવો. અરે હા મહારાજ, જો તમારે મારા પીરની પીરાઈ જોવી હોય તો મને એક બાજોટ લાવી આપો. રામદેવ પીરનું સ્થાપન કરી અને નેજો રોપી મારા રામની પીરાઈ બતાવું. અરે પ્રધાનજી, આ ભગતલાને એક બાજોટ લાવી આપો. અરે મહારાજ, હું તો રામદેવ પીરના ભજન ગાઉં છું, માટે એમાં ઘીની જોત જોવે છે. માટે મને ઘીની જોત લાવી આપો. અરે પ્રધાનજી, હે બાપુ, આ ભગતડાને એક ઘીની જોત લાવી આપો. પણ હા, થાળીની અંદર ઘીની જોત લાવજો, પણ થાળીમાં ઘી ન હોવું જોઈએ. પાણીથી અને જળ ભરેલી જોત લઈ આપો. હું જોઉં છું કે કેવો પીરાઈ દેખાડે છે. અરે મહારાજ, આ ઘી ક્યાં છે? આ તો ઘીની જગ્યાએ પાણી લાવ્યા છે મહારાજ. અરે લખમાજી, મેં તો સાંભળ્યું છે કે તમે જળની અંદર પણ જ્યોત પ્રગટાવો છો. અરે હા મહારાજા, મારા રામના પ્રતાપથી આજે આ જળમાં પણ જ્યોત પ્રગટ છે. આવી રીતે લખમાજી આ બાજોટની ઉપર પાણીનું પાત્ર મૂક્યું છે અને પાત્રની અંદર મહારાજાના કહેવાથી આજ પાણી ભરીને લાવ્યા છે અને પાણીની અંદર વાટ મૂકે છે. પણ લખમા ભગત આજ મહારાજાને કહેવા લાગ્યા છે કે આ તો તમે પાણી લાવ્યા. ત્યારે લખમા ભગત આજ રામદેવજી બાપાને યાદ કરવા લાગ્યા છે. પણ રામદેવજી બાપાને કેવી રીતે યાદ કરે છે? રામદેવજી બાપાને યાદ કરવા લાગ્યા છે અને લખમા ભગત તંબુરો વગાડવા લાગ્યા છે, રામસાગર વગાડે છે. પણ કેવી રીતે? તારો ભરોસો મને ભારી અલકરા, તારો ભરોસો મને ભારી રે. ઓ ભાગ બળો જને ભગવંત મળ્યા, ભાગ બળો જને ભગવંત મળ્યા. રામ કુંવર ને દાદારી અલકરા, રામ
મદારીના બસાયું ગારા પોતાની ભાડા માહિરે ઓ યુદ્ધ રસાયું એમાં તારે મોરારી રે ઓ ટીટોડી ના વાલે ઈના યુગારા માં ટીટોડી ના રે કુરુક્ષેત્રની માહી અલકરા મારો ભરોસો મને ભારી રે ઓ દબે બનીને ગોકુળ વસાયું વૃંદાવન ગાયો સારી રે ઓ ગિરધર બનીને ગોકુળ વસાયું વૃંદાવન ગાયો સારી રે ઓ કાળી નયને નાગને નાચો કાળી જઈને રે આશી પૂતનન મારી અલગરા આશી પૂતનન મારી અલગરા તારો ભરોસો મને મારી રે ઓ તારો ભરોસો મને તારો ભરોસો મને મારી અલગરા મને મારી ઓ આ સરકારે આ લાલો આ રાકેશ ગિરધર બનીને ગોર્ધન ટોળો ઇન્દ્ર ગર્વ ઉતાર્યો રે ઓ રે
વાસુદેવ દેવકીના દુઃખ જટાયા વાસુદેવ દેવકીના એ દુઃખ જટાયા મામા કંસને મારી અલકરા મામા કંસને મારી અલકરા મારો ભરોસો મને ભાડી રે ઓ દે ગળમાં જઈ વાલે ગુડને મારો ગજરાજ યુગારો રે ઓ જે ગળમાં જઈ વાલે ગુડને મારો હાથીને યુગારો રે ઓ જે શ્યામ ભગત ના દુઃખ જટાયા શ્યામ ભગત ના રે